મને ત્યાં આવે છે ને મને કેવું ખબર ગ્રીલ સેન્ડવીચ નથી ભાવતી મને ઓલી કાકડી ટમેટા ને કાંદા નાખેલી જે ઓલી હોય ને ચટણી વાળી એક ઈ ભાવે ને એક આ બટેકા મસાલા વાળી બે સેન્ડવીચ જ ભાવે ગ્રીલ સેન્ડવીચ ઉપરથી મોં ઉડી ગયો બહુ બનાવી બહુ પ્રોગ્રામ કર્યા કા સેન્ડવીચ ને જ્યાં જાય અહીંયા ગ્રીલ સેન્ડવીચ હા થાકી ગયા કઈ નહીં અહીંયાનું અમારું આ મેનુ છે સાંજનું જયદીપનું મેનુ શું હોય એ તમને સાંજે જ બતાવી દેશે આ બાજુ મુકાઈ ગયું છે તેલ ગરમ બટેકા પણ ફોલાઈ ગયા છે હવે રીનાબેન એનો કરશે વઘાર તો જો રીનાબેન છે ને સમસેથી મેશ કરે ને એવી રીતે મેશ કરી નાખવાનું પણ બેન રેસીપી આપીને ત્યારે તારું ઓલું ભાજી કટર મેશ કરવા માટે લેવાનું હોય પણ મેશર મને ન ખબર હોય ને ક્યાં પડ્યું છે હા અમે કઈ વિડિયા ન બને એટલે અમને એવી કઈ ટેવ ન હોય જે હાથમાં આવે લઈ લેવાનું હોય ખબર ન હોય મેશર ક્યાં પડ્યું હોય કેમ કે પપ્પાને ઘરને ઓછી ખબર હોય ક્યાં પડ્યું પણ તોય શ્વેતાને આવીને કેમ કે શોપે ગઈ છે એટલે આવીને એને છે ને આરામ રહે ને એટલે છે ને રીનાબેન રસોઈ વહેલી બનાવી નાખે છે અને તમને રેસીપી આપી દઈ છે તો તેલ ગરમ થઈ ગયું છે તો પહેલા તો શું નાખવાનું છે નાખવાની થોડી હળદર નાખવાની ગેસ બંધ થઈ ગયો તો પેલા બટાણા નાખવાના તેલમાં હા ફૂટે નહીં ના બાફેલા હોય એટલે ફૂટે એવું છે એમ ને પછી કાંદા નાખવાના ઓકે અને પછી ટમેટા ના ટમેટા થોડું પકડાઈ જાય હા પછી ટામેટા નાખવાના ઓકે કેમ કે વાસણ ન મળ્યું એટલે આ લોહી મૂક્યું હા કેમ કે જો એનું આ વાસણ આ ઉપર પડ્યું હતું ને લઈ લીધું એનું વાસણ બીજું કઈ ન મળ્યું સ્ટીલનું લોહી નીચે જ મૂકે છે હા નોનસ્ટિક નું વાપરે છે એટલે કઈ ન મળ્યું એટલે એના વાપરી નાખ્યું પણ ડેઈલી તમે છે ને પિનલ ભાભીની રેસીપી જોવો છો પણ આજે પિનલ ભાભી રીનાબેન બનાવે છે રસોઈ એની રેસીપી આપે છે એટલે આજની રેસીપી છે રીનાબેનની તો હા કેમ કે અમને બે બહેનોનો છે ને નાનીથી કુકિંગનો શોખ એટલો હતો અને મને રસોઈ બનાવતા છે ને રીનાબેન જ શીખવાડી છે એ બધી જ રસોઈ નાની એ 5મું ભણતી ત્યારથી બનાવતી ત્યારથી હું રસોઈ અને ઘર કામ કરું છું ઘર સાફાઈ હું એકલા કરતી મને બહારનું કામ ન ગમતું કરવું એટલે હું ઘર કામ અને રસોઈ જ કરતી ઓકે અને હું છે ને 8મું ભણતી ને ત્યારે હું રસોઈ શીખી હતી એમાં ધીમું કરતી પણ પરફેક્ટ રસોઈ હું 8મા ધોરણથી શીખી હતી અને મને રસોઈ બનાવતા છે ને રીનાબેન જ મને શીખવાડ્યું ત્યારે છે ને મને રસોઈ બનાવવાનો આમ શરૂઆતમાં શોખ હતો પછી બહુ કંટાળો હતો રીનાબેન વારા કર્યા હતા એટલે વારા કર્યા હતા બે બહેનું એ હા પણ નાના હોય ત્યારે બધાને એવું હોય તો બેન સારું કહેવાય કે આપણે નાનેથી આટલું બને બધું કામ કરતા વાસણ બધું કરતા આપણે અત્યારની કોલેજ કરતી છોકરીઓ હોય ને એ એટલું બધું ઘરમાં ધ્યાન ન આપતો પણ ત્યારે છે ને એ સમય હતો એટલે અમે એટલું ધ્યાન આપતા અત્યારે બહુ ભાગ્ય છોકરીઓ છે ને કિચનમાં અને ઘરકામમાં ધ્યાન આપતા હશે બાકી કોઈ આપતું જ ન હોય અને જો કાંદા ને વટાણા સતળાઈ ગયા છે અને હવે ટામેટાનો છંટકાવ કરે છે ઉપરથી બધો મસાલો મિક્સ કરી દેવાનો એમ ને હા પછી હળદર ચટણી મીઠું લીંબુ જે કઈ નાખવાનું આદુ મરચીની પેસ્ટ હોય એમાં ચટણી ન હોય લાલ હોય એ લાલ બનાવે છે હું લીલો બનાવું હળદર વાળો પીળો બનાવું ગ્રીન બનાવું ના પણ હું તોય તે હું આદુ મરચીની પેસ્ટ નાખું હું ના કાંઈ વાંધો નહીં તારી રીતે જૂના જમાનાની તું બનાય મારી નવા જમાનાની નથી બનાવી પણ જોઈએ આજે ખાઈએ રીનાબેનની વસ્તુ બનાવે એનો ટેસ્ટ એટલો સરસ હોય એટલે વાંધો નથી કાંઈ અને શ્વેતાની રીનાબેનની મારી અમારી બધાની રસોઈ સેમ જ થાય કેમ કે શ્વેતા પણ રસોઈમાં એટલી સ્માર્ટ છે મને રસોઈમાં બધું જ આવડે કે ઢોસાનું પેપર નથી આવડતા બોલ એવું છે કરવાનું હવે ખાતા જ નથી એવું છે પણ એને જ્યારે ઢોસા ખવડાવવા હોય કે ખાવા હોય કે બીજાને ખવડાવવા હોય કે એવું ગમે કંઈક હોય ત્યારે ફોન કરી દે તું આવીશ ને એટલે ક્યાંથી શીખે મેં પણ કોઈ દિવસ ઘરે બનાવ્યા જ નથી ઢોસા પણ ખાવા તો મળી જાય છે ને તારને મળી છે પપ્પાને મળી છે ઢોસા બનાવવાનું નામ જ નથી હા એટલે આવડતા ને એટલે ઈ એમ કે મહેમાનને જમવાનું દે ને ઢોસા મારે કાંઈ પિંજણ જ નથી કરવી એમ કે એટલે એ ઘરે ન દે પણ એને ખાવા મળી જાય મારી ઘરે અહીંયા પપ્પાને ઘરે એટલે એ પિંજણ ન કરે પિંજણ એટલે કે મહેનત એમ હાવ દેશી ભાષામાં પિંજણ તો એને જેવું છે પણ કાંઈ નહીં મસ્ત જો બચ્ચા પાર્ટી આવી ગઈ બાપરે આવતા વેદ ભૂકંપ આવ્યો
ઓલું વાવાઝોડું ગયું છે નાનું. બધાય ગયા છે આમ જો ને આવ્યા જોઈ લે આમ જોઈ લે લ્યો આમ તમે જોઈ લે. પાણીપુરી લાવ્યા છે ના ભાઈ મારે તો ભાઈ આજે સેન્ડવિચ ખાવાની છે. તો જો આ બાજુ છે ને મસાલો બની ગયો છે અને બટેકા ભેગો મિક્સ કરી દેશે. તો ભાઈ આ રીતનો કંઈક જુનવાણી સેન્ડવિચનો મસાલો થઈ ગયો છે તૈયાર. તમે પણ ઘરે જુનવાણી સેન્ડવિચ નામ આપીને સેન્ડવિચ બનાવજો. હું ખાઈને તમને રિવ્યુ આપી જુનવાણી સેન્ડવિચ. જો કે હું તો ખાવ જ છું, એની જગ્યાએ ગ્રીન નાખું છું, પણ આને રેડ નાખ્યો છે. તો આ રીતની કંઈક સેન્ડવિચ છે. 10 વર્ષે ખાધી છે આજે. હા 10 વર્ષે હજી ખાવાની છે હાંજે. હજી મસાલો ભીનો છે ખાલી. અને જો આમ બચ્ચા પાલટી આમ જો બાધી આમ જો શું છે હે ઓય શું છે બેટો કાઈ નથી શું છે એલા? તમે બેનું ના પાણી કે મામા પૈના તમે ખાવ તો આવી રીતે તમારા છોકરા ઝઘડે છે કે નથી ઝઘડતા કોમેન્ટ કરી દેજો. તો ગાઈઝ 8 વાગી ગયા છે. ફાઇનલી શોપ પરથી ઘરે આવતો રહ્યો અને મમ્મી આ બધું મસ્ત કંઈક કાઠિયાવાડી રેડી કર્યું છે એવું લાગે છે. મમ્મી જય સ્વામિનારાયણ. શું બનાવ્યું છે? શાક રીંગણ રીંગણા ક્યાં ગામના હોય? ચિત્તલના ચિત્તલના રીંગણા અને બાજરીના રોટલા વિથ મરચા દહીં ગોળ. બરાબર છે. ચાલો મસ્ત જમવાનું બાકી છે. ચિંતન આવવાનો છે જમવા કે? લગભગ નહીં આવે લગ્નમાં ગયો ને ઓકે લગ્નમાં ગયો છે. એક આવે જાય એક જાય એવું છે. આજે હેતાંશ ને પિનલ ને ઈ ગયા તો ચિંતન ને ઈ નથી તો પપ્પા આવ્યા હતા. પપ્પા 2 દિવસથી નહોતા એટલે એક આવે એક જાય એક આવે જાય. હવે તો એવું થઈ ગયું છે આવું. તો આ બાજુ જૂના જમાનાની સેન્ડવિચ મળી છે બનવા. બ્રિંદાબેન જો ભરવા મળ્યા છે. રસોઈયા ફરી ગયા છે અને શ્વેતા આવી ગઈ. શ્વેતા જય યોગેશ્વર. જય યોગેશ્વર. એટલે હવે કિચન કિંગ ચેન્જ થઈ ગયા છે. પહેલા અમે બે હતા, હવે તમે બે છો. બોલો. બટર વાળું બનાવી દે આવું કડક કડક નહીં એક જ ઓકે બનાવી દેજે ઈ મામીને કહેવાનું. અત્યારે મામી કિચનમાં છે. એક જ તે હો અને આદુબેન તમે ત્યાં શું સેન્ડવિચ બનાવતા શીખો જે છો? દાદા રેટીલા થઈ ગઈ છે એને મારે સ્પેશિયલ જગ્યા છે. કેવું છે એમ ને? સવારમાં કેમ કે છે ને ઈ દાદા હારે અત્યારે કીટા થઈ ગઈ છે. શિવ ને બૃંદા ની બધા એમ કહે ને કે મારા દાદા છે મારા દાદા છે. એટલે દાદા ની એમ કહી દે તમારા હારે કીટા. એટલે દાદા હારે કીટા થઈ ગઈ. દાદાને જમવાનું નથી આપ્યું, ડીશે નથી અંબાવી, મીઠા ડબ્બુ નથી આપ્યું. એને આતું નથી બોલતી ને દાદા હારે. કિટ્ટા સહી કિટ્ટા. દાદા હારે બોલશો બેટા? એક ભગત લઈ દે ને એટલે હમણાં ઠેકાણે થઈ જાય પાછું. એવું છે. કેમ કે શિવ હમણાં છે ને તમને બધાને દાદા ગોલા ખાવા લઈ જવાના. આદુ નથી લઈ જવાના. દાદાને ગોલા ખાવા લઈ જાય. આદુ તાર જાવું છે દાદા હારે? હે આદુ તાર દાદા હારે જાવું? ના કેમ કે અત્યારે દાદા હારે બોલતી નથી એટલે બધી ના જ પાડશે. કાંઈ નહીં. તો જો આ બાજુ સેન્ડવિચ બની ગઈ છે અને મમ્મી ને રીનાબેન બે મળ્યા છે જમવા. જય યોગેશ્વર. પપ્પા જય યોગેશ્વર. હા, ગરમ લાગે છે પપ્પાને એટલે વરાળું કાઢતા કાઢતા બોલે છે. કઈ નહીં સારું ચાલો આવો તમે પણ જમવા અને અમે પણ જમી લઈએ. ગાય તો જા સેન્ડવિચ ખાઈને ફાળે જાય છો ક્યાર ના છો બંતાકલો તાર રમે અને હારવાર શ્વેતા હોતન રમે સમજો એટલે છે ને. એ પકડાય તો ઠાકી કે આંધળો પટ્ટો રમી. મારી રીલ્સ માં હું બોલે કહું વેલકમ ટુ મારી ગર્લ્સ ગર્લ નવો માલ આવી ગયો છે બધું લેવા આવી જાજો નકર પતિ જાશે પેલા હરખું બોલતા શીખવું બોલે. વેલકમ ટુ મારી કાસ્કાસ ફ્રેન્ડ મારી કસ બે એને મામી યાર મજા પડી ગઈ છે. ક્યારનો મારે રાંધો બટ્ટો રમે છે. એને મામી હારે ને મામી છોકરીઓ હારે તે પછી મને ક્યારનો કે તમે દાવ આપો ને આપો. મેં ગૌ માર દા નથી દેવો. ઓતાર દેવો હોય તો દે ને હું થાકી ગઈ. હા એને અહીંયા મામાના ઘરની મજા એટલે જ છે કે એને મામી સાથે અને મામાની છોકરીઓ સાથે મામી નાના રમવાની હા મજા આવે ને એટલે લે. ઘણા ને શ્વેતા કેવું હોય ખબર છે? મામી સોરે સીપે સિટકા ભરતા મારતા હોય એટલે મામી પાસે આવે નહીં પણ આ મામી છે ને છોકરા વાર ભળી જાય છે ને એટલે મામી કરતા આવે. હાલો મામી રમો એમ. હાલો ભાઈ હુંય રમું ભાઈ. હુંય નાની જ છું. હાલો હા ત્યારે ઘડી હું તો નાની જ છું ને આમ તો. નાના છે. નાનું જ રહેવાનું છે. એટલે કે નાની જ આમ છું. હાઈટમાં નાની જ છું ને. હા એમ. એટલે કે નાની જ છે. અને હવે જો આ બીજી રમત ખોલી છે. હું ખોલ્યું છે? ગાડલો પટ્ટો છે. હવે આંધળો પટ્ટો હતો ગાડલો પટ્ટો. એ આજુ તરતા આવશે હો. તરતા આવશે. આંધળો પટ્ટામાં આધુ પકડાઈ ગયા ને દા આવ્યો. આધુ છે ને બેહી ગયા ખૂણામાં
અત્યારે મને કીધું ને 10 આવશે એટલે ઊભી થઈને ભાગી. જો ખાટલી ખાલી થઈ ગઈ. ખાટલી ખાલી થઈ ગઈ ના દેવાનું કીધું. કઈ નહીં સારું ચાલો ગાઈસ. તો હવે અહીંયા હું મારા વિડીયાનો એન્ડ કરું છું. જયદીપ એના વિડીયાનો કરશે. તો બધાને બાય, ગુડ નાઇટ અને જય કૃષ્ણ. તો ચાલો ગાઈઝ આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવો બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ.